કરચોરી કરનારાઓ ઉપર જે સકંજો કસાયો છે એની વાત, અને એમાં સૌથી મોટા સમાચારથી શરૂઆત. અમદાવાદ શહેરના મોટા બિલ્ડરોને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા પડ્યા છે. શિવગંગા બિલ્ડર્સની ઓફિસમાં દરોડા પડ્યા છે. બિલ્ડર ઓફિસ, રહેણાંક ના સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મોટા બિલ્ડરોને ત્યાં ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદની વાત કરી રહ્યા છે કે જ્યાં શિવગંગા બિલ્ડર્સની ઓફિસમાં દરોડા પડ્યા છે. બિલ્ડર ઓફિસ તેમજ રહેઠાણ પર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગઈકાલથી ચાલુ થયેલી કાર્યવાહી હજી પણ ચાલી રહી છે, ત્યારે હાલ ઇન્કમ ટેક્સની તપાસ ચાલી રહી છે અને આ દરોડા દરમિયાન મોટા પાયે કરચોરી બહાર આવે હાલ તેવી શક્યતા છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ આપના ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ટીવી 13 ની ટીવી સ્ક્રીન ઉપર હાલ શિવગંગાના એક્સક્લુઝિવ દ્રશ્યો. આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે જોડાઈ રહ્યા છે મૌલિક. સીધા જઈશું મૌલિક પાસે. મૌલિક, જણાવશો કે ગઈકાલથી આ આખી કાર્યવાહી ચાલી રહી છે, હાલ શું છે નવા અપડેટ? મૌલિક. બિલકુલ, જે રીતે ઇન્કમટેક્સની ટીમ છે તે ગઈકાલથી જ જે અહીંયા આવેલ શિવગંગા બિલ્ડર્સ છે તેની ઓફિસે તપાસ છે તે કરી રહી છે. જે આખો ટાવર આવેલો છે તેના બીજા માળે ઇન્કમટેક્સની ઓફિસ છે થી જે સ્ટાફ આવ્યો છે તે અત્યારે શિવગંગા બિલ્ડરની ઓફિસ છે ત્યાં હાજર છે. મહત્ત્વનું છે કે જે શિવગંગા બિલ્ડર્સ છે તેમના ઓનર છે તેના રહેણાંકના સ્થળે પણ ઇન્કમટેક્સ વિભાગની તપાસ ચાલતી હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી છે તે મળી રહી છે. જે રીતે ગઈકાલથી ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ સામે કાર્યવાહી શરૂ થઈ છે, ત્યારે અત્યારે તેની સાથે જે અલગ અલગ જે બિલ્ડરો છે શહેરના તેમની સામે પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ગઈકાલથી આ જે બિલ્ડિંગ આવેલું છે ત્યાં તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે અને અત્યારે પણ તપાસ છે તે ચાલી રહી છે. ઉપર જઈને આપણે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસ છે તે કરીશું કે કઈ રીતના અત્યારે ઇન્કમટેક્સની કાર્યવાહી છે તે ચાલી રહી છે. ખાસ આખું કોમ્પ્લેક્સ છે અને ત્યાં બીજા માળે જે ઓફિસ આવેલી છે ત્યાં ઇન્કમટેક્સની ટીમ છે તેની અત્યારે તપાસ છે તે ચાલી રહી છે. ગઈકાલથી જે ઇન્કમટેક્સની ટીમ છે તે કાર્યવાહી કરી રહી છે. ખાસ તેના બિલ્ડર્સ છે તેમના ઓફિસ, રહેઠાણના સ્થળોએ પણ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જો કે તપાસ બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર આ તપાસમાં કંઈ બહાર આવ્યું છે કે કેમ, પરંતુ ઉપર જે રીતે પોલીસ હાજર છે અને તેમના દ્વારા અંદર ઉપર જવા માટેની મનાઈ છે તે કરવામાં આવી છે, પરંતુ આપણે દૂરથી દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે પોલીસની ટીમ અત્યારે અહીંયાથી હાજર છે અને આ શિવગંગા જે આ બિલ્ડરની ઓફિસ છે ત્યાં પોલીસનો કાફલો અને ઇન્કમટેક્સની ટીમ છે તે અત્યારે તપાસમાં જોડાઈ રહી છે અને આ તમામ દસ્તાવેજો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે તપાસના અંતે જ ખ્યાલ આવશે કે ખરેખર આ તપાસમાં શું બહાર આવે છે, પરંતુ જે ઇન્કમટેક્સ વિભાગ છે તેના દ્વારા ગઈકાલથી જ આ પ્રકારની કાર્યવાહી છે તે અહીંયા ચાલી રહી છે અને મોટા પાયે આમાં તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવે છે. જી મૌલિક, એટલે કે એમ કહી શકાય કે હાલ એક બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, પણ ગઈકાલથી જે આખી પ્રક્રિયા ચાલી રહી છે ઇન્કમટેક્સ વિભાગની, એટલે આવનારા દિવસોમાં અથવા તો હવે બીજા બિલ્ડરોએ પણ ચેતી જવાની જરૂર થઈ ગઈ છે. મૌલિક. બિલકુલથી જે રીતે ઇન્કમટેક્સ વિભાગ સમયાંતરે કામગીરી છે તે કરતું હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે પ્રમાણે ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી હતી તે પ્રમાણે અત્યારે અહીંયા કાર્યવાહી છે શિવગંગા બિલ્ડરની જે ઓફિસ છે ત્યાં કરી રહ્યું છે ઇન્કમટેક્સ વિભાગ, જ્યાં ગઈકાલથી કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને તમામ ડિજિટલ ઉપકરણો આ ઉપરાંતના દસ્તાવેજો છે તે પણ તપાસવામાં આવી રહ્યા છે. ખાસ જે ઓફિસ છે શિવગંગાની તે
ત્યાં સાથે તેના બિલ્ડર છે તેમના રહેણાંકના સ્થળો અને તેમના પરિવારજનો છે તેમના ત્યાં પણ તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે ઇન્કમટેક્સની ટીમ દ્વારા. તેવી પણ સૂત્રો દ્વારા માહિતી છે તે મળી છે અને અત્યારે પણ સતત ગઈકાલથી જે ઇન્કમટેક્સ વિભાગનું ઓપરેશન શરૂ થયું છે, અત્યારે પણ રાત થવા આવી છે તેમ છતાં પણ હજુ પણ ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી છે અત્યારે સતત ચાલુ છે અને ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ છે તે પણ અંદર હાજર છે. એટલે ગઈકાલે જે પોલિટિકલ પાર્ટીઓ છે તેમની સામે કાર્યવાહી અને તેની સાથે મોટા જે બિલ્ડરો છે તેમની સામે પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને તમામ તપાસ છે તે ઇન્કમટેક્સ વિભાગની ટીમ છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. જી મૌલિક, ગઈકાલે જે રેડ કરવામાં આવી હતી, ગઈકાલે જે દરોડા પાડવામાં આવ્યા હતા, એ ખાસ રાજકીય પક્ષોને મળેલા દાન પેટે મળેલા જે નાણાં હતા કે જેને કાળાના સફેદ કરવાની વાતો પણ સામે આવી રહી હતી ગઈકાલે, અને એ પ્રકારની વાતો વચ્ચે હવે જે આજના જે હાલ જે આ દરોડા ચાલી રહ્યા છે, શું એ બંને વચ્ચે કોઈ કનેક્શન મળતું આવે છે ખરું મૌલિક? જય, અત્યાર સુધી એવી કોઈ માહિતી છે તે સામે નથી આવી, પરંતુ આ કિસ્સામાં જે રીતે ઇન્કમટેક્સ નિયત સમયે જે કામગીરી કરતું હોય છે અને જે કરચોરી છુપાવતા લોકો સામે કાર્યવાહી કરતું હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ જે આ શિવગંગા બિલ્ડર છે તેની ઓફિસ ઉપરાંત રહેણાંક વિસ્તાર અને કેટલાક તેમના બિલ્ડરના જે કેટલાક મિત્રો છે તેમના ત્યાં પણ તપાસ કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી છે તે મળી છે. અને અત્યારે હાલ જે ઓફિસ આવેલી છે ખાસ અહીંયા પંચવટી ખાતે, ત્યાં ઇન્કમટેક્સ વિભાગની તપાસ છે તે ચાલી રહી છે. મેં કહ્યું તેમ તપાસના અંતે ખ્યાલ આવશે કે કયા પ્રકારની કરચોરી થતી હતી કે નહોતી થતી, પરંતુ અત્યારે મહત્ત્વના જે દસ્તાવેજો છે, ડિજિટલ ઉપકરણો છે, તેની તપાસ છે તે ઇન્કમટેક્સની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જી આભાર મૌલિક, આપની પાસેથી વધુ આગળ જાણકારી આ જ અંગે લેતા રહીશું. તો જે રીતે મારા સહયોગી મૌલિકે કહ્યું એ રીતે કે હાલ દરોડાની કામગીરી ચાલી રહી છે, 24 કલાક જેટલો સમય પૂરો થવા આવ્યો છે, પણ હજી પણ એ સર્ચ અથવા તો દરોડા ચાલી રહ્યા છે.